ઉના ખાતે સ્વદેશી અપનાવો વોકલ ટુ લોકલ અભિયાન અંતર્ગત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026 ઉના શહેરમાં દર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે સ્વદેશી અપનાવો અને વોકલ ટુ લોકલ અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા માટે ઉના સ્વદેશી મેળો શોપિંગથી ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ઉના નગરપાલિકા દ્વારા આયોજિત છે। આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉદ્યોગકારો, કારીગરો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં હસ્તકલા, ખાદ્ય પદાર્થો, ઘર ઉપયોગી સામગ્રી, કપડાં, આયુર્વેદિક ઉત્પાદનો સહિતની અનેક વસ્તુઓ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ બની છે। મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક વેપારીઓને રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવી અને નાગરિકોમાં સ્વદેશી વપરાશ અંગે જાગૃતિ ફેલાવવાનો છે। શહેરના નાગરિકો આ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉના ખાતે યોજાયેલા સ્વદેશી મેળો વોકલ ટુ લોકલ વિચારધારાને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે। મારું નામ કશિશ સંતાણી છે અને હું હજી નવી ઉનામાં આવેલી છું। આ મારું ફર્સ્ટ ટાઈમ છે કે હું નેલ આર્ટનું સ્ટોલ કરું છું, તો હું બધાને બસ આજ એક વિનંતી કરીશ કે તમે બધા આવો, બધાને સહકાર આપો, જે પણ તમારે વસ્તુઓ જોતી હોય અહીંયા જોવો, તમે ગમે તો તમે લઈ જાઓ અને વોકલ ફોર લોકલ માટે બધા સપોર્ટ કરજો। થેન્ક યુ। મારું નામ કનુભાઈ વાલાભાઈ લાખનોત્રા, મોમાઈ મંગલમ જૂથથી આવું છું। અમારું ગામ વ્યાસપુર છે અને આ બધી જે પ્રોડક્ટ છે તે બધું કાચું મટીરિયલ લઈ આવીએ છીએ અને અમે પોતાનું બનાવડાવીએ છીએ અને નગરપાલિકા દ્વારા આ એક સરસ મજાનું સ્ટોલનું આયોજન કરેલું છે। એમાં અમે આ 6 નંબરનો સ્ટોલ અમને ફાળવેલ છે અને એક અમને બધી પ્રોડક્ટ વેચવાનો એક અમને મોકો આપ્યો છે, તો બધા લોકો આવો, મુલાકાત લ્યો અને વસ્તુની એક વખત ખાતરી કરો, જોવો બધા વસ્તુ શું છે એમ। ગુજરાત રાજ્યના સરકારશ્રીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના થીમ આધારિત તમામ શહેરોમાં સ્વદેશી મેળા આયોજન કરવાનું પ્રેરણાદાયક પગલું ભરાયેલું હોય ત્યારે ઉના નગરપાલિકામાં તારીખ 20 થી 10 દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને આ મીડિયા મિત્રોના માધ્યમથી પણ સર્વે લોકોને આ પ્રોગ્રામની મેળાની સર્વને જાણકારી થાય અને સર્વે આ મુલાકાત કરે એ માટે હું અપીલ કરું છું। ધન્યવાદ। મારું નામ બાબુભાઈ ડોબરિયા છે। મારું મૂળ વતન છે નવા ઉગલા અને છેલ્લા 4 વર્ષથી આરસીએમ અભિયાનની સાથે કામ કરી રહ્યો છું અને અમારી શોપ છે અહીંયા ઉના ગની માર્કેટમાં, દ્વારકેશ વંડરવર્લ્ડ, ત્યાંથી અમે અહીંયા સ્ટોલ લગાવેલો છે અને સ્ટોલની અંદર અમારો ઉદ્દેશ્ય છે કે માણસના ઘરે ઘરે આરોગ્ય પોગે, માણસ સ્વાવલંબી બને, સ્વસ્થ બને, નિરોગી બને, એના માટેનો અમારો પ્રયત્ન છે। અમે અહીંયા પાછળ એક બોડી સ્કેનરનું મશીન પણ રાખેલું છે અને લોકોને 50 રૂપિયામાં ખાલી બોડી ચેકઅપ કરી છે, જે સેલનો ભાવ ગણે છે। અને અમારી પાસે આ બધી પ્રોડક્ટો જે છે તે એકદમ નેચરલી પ્રોડક્ટ છે, જેમ કે તેલ છે, પછી ન્યુટ્રિશન છે, મસાલા બધા છે, નાવા ધોવાના, કપડા ધોવાના સાબુ છે, પછી ટૂથપેસ્ટ છે। તો આમાંની એક જ ખાલી પ્રોડક્ટ વિશે હું તમને વાત કરું તો અમારું જે રાઈસ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ ઓઇલ છે એ વર્લ્ડનું નંબર 1 ઓઇલ છે અને એ ઓઇલની અંદર તમે જોઈ શકો છો ટ્રાન્સફેટ ફ્રી લખેલું છે અને આની અંદર 3 ફેટી એસિડ, 3 એન્ટીઓક્સિડન્ટ આવે, જે સફા, મુફા અને પુફા, ટ્રોકોટ્રિનોલ, ટ્રોકોફેરોલ અને ટ્રોકો ઓરિજિનોલ નામના પોષક તત્વો છે। માણસની બોડીની અંદર 32 જાતની બીમારી હલ કરવાની આની અંદર તાકાત છે। 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યાં સુધી આ તેલ બળતું નથી, દાઝ્યું નથી થતું, પછી વાપરવામાં 30% લોકોને ઓછું જોઈએ છે અને આનો મેન ઉદ્દેશ્ય એ છે કે માણાના ઘરમાં સારું તેલ વાપરવાથી માણાને હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસ, બીપી, જોઈન્ટ પ્રોબ્લેમ, એસિડિટી, મેનોપોઝ, માનસિક સ્ટ્રેસ આવી અનેક જાતની ગંભીર બીમારીથી આપણો દેશ અત્યારે પીડાય છે। જેમ કે ભારતની અંદર તમે જુઓ તો ભારત કેન્સરમાં નંબર 1 છે અને આપણો સોમનાથ જિલ્લો કેન્સરમાં નંબર 1 આવ્યો છે। ડાયાબિટીસના દાખલા ઘરે ઘરે વાગે છે। આપણા ભારતના બાળકો 65% કુપોષણ છે। આપણા ભારતની નારી શક્તિ 84% એનેમિક છે। એના માટેનું પ્રચંડ અને એક શક્તિશાળી અમે આ 2026નું વર્ષ મતલબ સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ તરીકે ઉજવવા માંગીએ છીએ। એના અનુસંધાને અમે આ સ્ટોર લગાવેલું છે। જી થેન્ક યુ, ધન્યવાદ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।